રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાયો। અમદાવાદમાં ભારે પવનને કારણે ઢોરની ડમરીઓ ઉડી। બનાસકાંઠા અને કચ્છના વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક સ્થળે કમોસમી વરસાદ પડ્યો। બનાસકાંઠામાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો। વરસાદથી ડીસા માર્કેટયાર્ડમાં પડેલી બોરીઓ પલળી ગઈ। ખુલ્લામાં રખાયેલી બાજરી અને રાયડાની બોરીઓ પલળી ગઈ। સૂચના બાદ પણ વેપારીઓએ ગંભીરતા ન લીધી। વેપારીઓની બેદરકારીને કારણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ડીસામાં કહી શકાય કે વહેલી સવારે એટલે 4 થી 5 વાગે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે અનેક જગ્યાએ નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે ડીસા માર્કેટ યાર્ડમાં આવેલી આ જે આ ખેડૂતોનો જે આ બાજરી કે જે રાયડો છે તે અહીં પલળેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે એપીએમસીની સૂચના બાદ પણ જે આ વેપારીઓ છે તેમના દ્વારા જે આ માલ હતો તે સુરક્ષિત રાખવામાં નથી આવ્યો, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોનો કે વેપારીઓનો માલ છે તે પલળી રહ્યો છે। વેપારીઓને સૂચના બાદ પણ તેમને ગંભીરતા નથી લીધી, જેના કારણે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીની અંદર આ જે બોરીઓ છે તે પલળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ કાં તો વેપારીઓની બોરીઓ છે અથવા તો કોઈ ખેડૂતની છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અનેક વાર ખેડૂતોએ તો અનેક જે આફતોના કારણે નુકસાન તો વેઠી ચૂક્યા છે, સાથે સાથે હવે માર્કેટ યાર્ડમાં જે માલ લાવ્યો છે તેનું પણ નુકસાન થઈ રહ્યું છે। આના સિવાય આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આગળ જે અનેક જે બોરીઓ છે તે અહીં પલળેલી હાલતમાં જોવા મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે માર્કેટ યાર્ડની સૂચના બાદ આ જે વેપારીઓ છે તેમને કોઈ ગંભીરતા નથી લીધી, જેના કારણે અત્યારે જે આ માલ છે તે પલળી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે આ વેપારીઓને નુકસાન થયું છે તો ક્યાંક ને ક્યાંક આ જે ખેડૂતો જે માલ લઈને અહીં મૂક્યો તો તેમને પણ નુકસાન થઈ રહ્યું છે। એટલે ક્યાંક ક્યાંક ખેડૂતોને વધુ નુકસાન થયું છે, જેથી આજે માર્કેટ યાર્ડે સૂચના આપી પણ વેપારીઓએ ગંભીરતા ના લીધી, જેના કારણે આનું પરિણામ હવે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।